નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. ફરી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. હવે આપણે થોડુંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ જઈએ. યસ. અત્યારે જે સ્ટેજ ઉપર છે એનાથી તમે શું, હું ખુશ કે દુઃખી નહીં કહું, પણ તમે શું લાગણી ધરાવો છો? અને આ સ્તરેથી હવે ભવિષ્યના તમે 10-25 વર્ષમાં ગુજરાતી ફિલ્મને ક્યાં જુઓ છો, ઇન્ડસ્ટ્રીને? ભવિષ્યમાં મને ઉજળું, એક તો સ્પષ્ટ ઉજળું દેખાય છે. બિકોઝ એક સમયગાળો એવો હતો કે 2015-16 સુધી કે જેમાં આપણી પાસે 4 થી 5 એવા દિગ્દર્શકો હતા જે લોકો નવી જનરેશનના ન્યૂ એજ સિનેમા સાથે સંકળાયેલા, ભણેલા ગણેલા એટલે સિનેમાનું ભણેલા, સિનેમાનો અભ્યાસ કરેલા એવા છોકરાઓ 4 થી 5 હતા, જે હવે સંખ્યા ઘણી બધી વધી છે. હવે સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ઉત્તર ગુજરાત, એમ ચારે, બરોડા, એમ દરેક શહેરના 2-3 ખૂબ સારા દિગ્દર્શકો છે. દેટ મીન્સ કે સર્જકો છે તો ફિલ્મો બનશે. અને એ જ આશાએ મને સારા દિવસો દેખાય છે. બીજું કે એવું કહી શકાય કે 2017 સુધી, 2018 સુધી એવું કહેવાતું હતું કે વર્ષની 1 કે 2 રિકવરી કરે એને આપણે સફળ કહેતા હતા ફિલ્મો. જ્યારે 2017-18 પછીની સક્સેસ રેશિયો વર્ષની 3 થી 4 ફિલ્મોનો થયો છે. દેટ મીન્સ કે આપણે 60 ફિલ્મો બનાવીએ છીએ, એમાંથી 4 ફિલ્મો એવી હોય છે જે ફિલ્મો સક્સેસફુલ થાય છે. એટલે મીન્સ કે પોતાના પૈસા બહાર કાઢીને થોડું કમાય છે. અને બાકીની 4 થી 5 ફિલ્મો એવી છે કે જે સરભર થાય છે. સબસિડીથી માંડીને બધું મેળવી ઓટીટી વેચે, આ બધું કરે તો એક સરભર થઈને એક બીજી ફિલ્મ બનાવી શકશે એવી શક્યતા, એવી બીજી 4-5 ફિલ્મો છે. તો 60 થી 70 ફિલ્મો બનતી હોય, એમાંથી જો 8 થી 10 ફિલ્મો એવી હોય કે જેને પરિણામ સારું કહેવાય, તો દેટ મીન્સ કે તમે હિન્દી કરતાં સારો રેશિયો પર કામ કરી રહ્યા છો. હિન્દીમાં તમે 600-1200-1000 ફિલ્મોમાંથી તમે આખા આંગળીને બીડે ગણાય એટલી ફિલ્મો જ લોકો સુધી સક્સેસફુલ તરીકે પહોંચે છે. બાકી એવરેજ અને બાકી ફેલ્યોર ફિલ્મો હોય છે. એટલે ઓટીટીના જમાનામાં પણ તમે કહો છો કે જ્યારે હિન્દી ફિલ્મોને આટલી તકલીફ પડે, કારણ કે ઘણી ફિલ્મો એવી હોય છે લોકો કોમ્પિટિશન તો રહેવાની, જોઈ લઈશું. એ કોમ્પિટિશન તો એમને એ વખતે હતી. ઓટીટી નહોતું તો ટેલિવિઝન હતું. ટેલિવિઝન પહેલાં દૂરદર્શન હતું, એટલે સેટેલાઇટ ટેલિવિઝન પહેલાં દૂરદર્શન હતું. એટલે કોમ્પિટિશન ઓલ ટાઈમ ફિલ્મ સિનેમાને કોમ્પિટિશન હંમેશા જેટલા રેવોલ્યુશન થયા ટેલિવિઝનથી માંડીને તો છેક ડિજિટલ સુધીના, કે છેક આ સેટેલાઇટ ટેલિવિઝન ને હવે ઓટીટી ને એ જેટલા પણ રેવોલ્યુશન આજ પછી પણ થશે, એ બધામાં સિનેમાને કોમ્પિટિશન રહેવાની છે. એટલે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. અત્યારે જે પોઝિશન છે એનાથી, અત્યારે જે પોઝિશન છે એમાં એક્સપેરિમેન્ટ્સ થોડા ઝડપથી અને થોડા વધારે કરી રહ્યા છે. એ મને સહેજ ખટકે છે. ઉદાહરણ ધારો કે આપણે થ્રિલર્સ અત્યારે બહુ જ આમ એક્સપેરિમેન્ટ 2-3-4-5 બનાવી દીધી, રાઈટ? પછી આપણે એવા પ્રકારના એક્સપેરિમેન્ટ્સ કરીએ છીએ કે જેને કારણે પૈસા પણ વધારે ખર્ચાય છે, રાઈટ? અને મોટા બજેટની ફિલ્મ્સ બનાવવાનું એક્સપેરિમેન્ટ, આ બધા કૂદકા છે, થોડા કૂદકા છે. પણ એ સેન્સિબલી ભગવાન કરે ટચવુડ એ ફિલ્મો થોડી ઘણી સફળ થાય છે, થોડી ઘણી હિન્દીમાં બને છે, એનો રીમેક બને છે. દરેક વશની વાત કરું તો વશ જેવી ફિલ્મો અત્યારે બનવી જોઈએ, ચોક્કસ બનવી જોઈએ. પણ વશ પછી વશ જેવી ફિલ્મો 8-10 બની જશે ને તો ધેન થશે શું કે ઓડિયન્સને જે જોઈએ છે ને એ જે, હું એમ નથી કહેતો કે ઓડિયન્સને કોમેડી જોઈએ છે, હું એમ નથી કહેતો કે ઓડિયન્સને સોશિયલ જોઈએ છે, પણ હું એવું કહું છું કે એક અલગ અલગ બેલેન્સ થવું જોઈએ. કે પછી એન્ડ ઓફ ધ ડે તમે કોમેડી ફિલ્મોને ગાળો જ બોલ્યા કરશો
કોમેડી ફિલ્મ કરે છે. ના, નથી ખરાબ કોમેડી ફિલ્મ યાર. પણ સતત આવતી હોય તો કદાચ સતત આવતી હોય, પણ એ સતત આવતી હોય તો મૂળમાં તો કોઈ જોનર ખરાબ નથી. ખરાબ નથી, પણ માત્ર એવું છે કે એ જોનરમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો તમને ગમે છે. એ જોનરમાં તમે કોઈકની કોપી કરતા હો અથવા તો હિન્દી જેવું બનાવવાની કોશિશ કરો તો ના ગમે. તો એટલે જ 4 સફળ થાય છે અને 4 રિકવર થાય છે. પણ એન્ડ ઓફ ધ ડે બધા પોતપોતાની રીતે નવું કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સર્જકો. એ આવતા 5 વર્ષમાં તમને ફલિતાર્થ થતા દેખાશે એવું મને લાગે છે. એ મોટા સ્ટેપ્સ છે બધા, અને એ મોટા સ્ટેપ્સ સુંદર રીતે બધા કરી રહ્યા છે. અમે પણ કરી રહ્યા છીએ, બીજા ફિલ્મ મેકર્સ પણ કરી રહ્યા છે.